નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભારતના અંતરિક્ષ ક્ષેત્રમાં આજે એટલે કે 2 નવેમ્બર રવિવારના રોજ થવા જઈ રહેલા એક મહત્વપૂર્ણ પ્રક્ષેપણની વાત કરીશું। ભારતનું પ્રસિદ્ધ અને શક્તિશાળી લોન્ચ વ્હીકલ LVM-3 લોન્ચ વ્હીકલ માર્ક 3 તેનું 5મું ઉડ્ડયન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે। આ ઉડાનને LVM-3 M5ના નામથી ઓળખવામાં આવશે। આ મિશન દ્વારા ભારતના અત્યાર સુધીના સૌથી વધુ વજનવાળા કમ્યુનિકેશન સેટેલાઇટ CMS-03 ને અંતરિક્ષમાં સફળતાપૂર્વક મોકલવામાં આવશે। CMS-03નું પૂરું નામ કમ્યુનિકેશન સેટેલાઇટ મિશન 03 છે। આ ઉપગ્રહનું વજન આશરે 4400 કિલોગ્રામ છે, જે તેને ભારતમાંથી જીઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં મોકલવામાં આવનારો સૌથી ભારે ઉપગ્રહ બનાવે છે। ઇસરો માટે આ પ્રક્ષેપણ માત્ર વજનના કારણે જ નહીં, પણ ઉપગ્રહના વ્યૂહાત્મક મહત્વના કારણે પણ ખૂબ જ અગત્યનું છે। મીડિયા હવાલો અનુસાર CMS-03 ઉપગ્રહ માત્ર એક કમ્યુનિકેશન સેટેલાઇટ નથી, પરંતુ તે ભારતીય સંરક્ષણ માટે, ખાસ કરીને ભારતીય નૌકાદળ ઇન્ડિયન નેવી માટે એક વિશેષ મહત્વ ધરાવે છે। આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદ્રી વિસ્તારોમાં ભારતની સંચાર પ્રણાલીને વધુ મજબૂત બનાવવાનો છે। હિન્દ મહાસાગર ક્ષેત્રમાં અને તેની આસપાસ નૌકાદળના જહાજો અને એકમો વચ્ચે સતત અને અવિરત સંદેશાવ્યવહાર સ્થાપિત કરવામાં આ ઉપગ્રહ નિર્ણાયક ભૂમિકા ભજવશે। આનાથી નેટવર્ક કવરેજની ગુણવત્તામાં સુધારો થશે, જે દૂરના દરિયાઈ વિસ્તારોમાં ભારતની સુરક્ષા અને સર્વેલન્સ ક્ષમતાને વધારશે। વધુમાં CMS-03 ઉપગ્રહ ઓપરેશન સિંદૂર જેવા મહત્વપૂર્ણ નૌકાદળના અભિયાનોમાંથી શીખેલા પદાર્થ પાઠોને વધુ મજબૂત બનાવશે। વધુમાં CMS-03 ઉપગ્રહ ઓપરેશન સિંદૂર જેવા મહત્વપૂર્ણ અભિયાનોમાંથી શીખેલા પદાર્થ પાઠોને વધુ મજબૂત બનાવશે, જેનાથી ભારતની દરિયાઈ સરહદોનું રક્ષણ વધુ અસરકારક બનશે। આ મલ્ટી બેન્ડ સંચાર ઉપગ્રહ વિવિધ પ્રકારની ફ્રીક્વન્સી બેન્ડ્સ પ્રદાન કરશે, જે દેશની સમગ્ર સંચાર જાળને વધુ સ્થિતિસ્થાપક બનાવશે। CMS-03 ને અંતરિક્ષમાં લઈ જઈ રહેલું LVM-3 રોકેટ ઇસરોના કાફલાનું સૌથી શક્તિશાળી લોન્ચ વ્હીકલ છે। તેનું પૂરું નામ લોન્ચ વ્હીકલ માર્ક 3 છે। LVM-3ની રચના જ ભારે વજનવાળી વસ્તુઓ કે ઉપગ્રહોને જીઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ GTOમાં લઈ જવા માટે કરવામાં આવી છે। આ રોકેટ અત્યાર સુધીની તેની ચારેય પહેલી ઉડાનમાં શાનદાર કામગીરી બજાવી ચૂક્યું છે। મીડિયા હવાલો અનુસાર LVM-3ની સફળતામાં તાજેતરની અને સૌથી વધુ મહત્વપૂર્ણ ઉડાન ચંદ્રયાન-3 મિશનની હતી। આ શક્તિશાળી રોકેટના કારણે જ ભારત ચંદ્ર પરના દક્ષિણ ધ્રુવની પાસે સફળ ઉતરાણ કરનારો વિશ્વનો પહેલો દેશ બન્યો। LVM-3ની આ સતત સફળતા ભારતના અંતરિક્ષ કાર્યક્રમો માટે એક કરોડરજ્જુ સમાન છે, જે ભારે સેટેલાઇટ લોન્ચિંગ માટે ભારતને આત્મનિર્ભર બનાવે છે। CMS-03ને આજે સૌથી પહેલા જીઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ GTOમાં મોકલવામાં આવશે। GTO એક એવી ઇલિપ્ટિકલ કક્ષા છે જ્યાં ઉપગ્રહને પૃથ્વી પરથી સીધો લોન્ચ કરવામાં આવે છે। GTOમાં પહોંચ્યા પછી ઉપગ્રહના પોતાના પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરીને તેને વધુ ઊંચાઈ પરની જીઓસ્ટેશનરી ઓર્બિટ GSOમાં સરળતાથી પહોંચાડવામાં આવશે। GTOમાં પહોંચ્યા પછી ઉપગ્રહના પોતાના પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરીને તેને વધુ ઊંચાઈ પરની જીઓસ્ટેશનરી ઓર્બિટ GSOમાં સરળતાથી પહોંચાડવામાં આવશે। GSOમાં પહોંચ્યા પછી ઉપગ્રહ પૃથ્વીના પરિભ્રમણની ગતિ સાથે સતત ફરતો રહેશે, જેના કારણે તે પૃથ્વી પરના એક જ નિશ્ચિત સ્થાન પર સ્થિર હોય તેવું દેખાશે। આ કક્ષા કમ્યુનિકેશન સેટેલાઇટ્સ માટે આદર્શ છે, કારણ કે તે પૃથ્વી પરના ગ્રાઉન્ડ સ્ટેશનો સાથે સતત અને અવિરત સંપર્ક જાળવી રાખે છે। મીડિયા હવાલો અનુસાર આ ઉપગ્રહની અંદાજિત કાર્ય અવધિ 7 વર્ષની હશે, જે દરમિયાન તે ભારતીય નૌકાદળ અને અન્ય સંચાર જરૂરિયાતો માટે સેવાઓ પૂરી પાડશે। CMS-03નું આ પ્રક્ષેપણ ઇસરોની સંચાર ઉપગ્રહોને અવકાશમાં સ્થાપિત કરવાની ક્ષમતામાં વધુ એક મજબૂત પગલું છે।
CMS-03 જેવો 4400 કિલોગ્રામનો ભારે ઉપગ્રહ સ્વદેશી LVM-3 રોકેટ દ્વારા લોન્ચ થવાથી ભારત વૈશ્વિક સ્તરે ભારે પેલોડ લોન્ચિંગ ક્ષમતા ધરાવતા દેશોની હરોળમાં વધુ મજબૂત બનશે. આ સફળતા માત્ર સંરક્ષણ અને સંદેશા વ્યવહાર ક્ષેત્ર માટે જ નહીં, પરંતુ ભારતના અંતરિક્ષના વ્યવસાયિક ક્ષેત્ર, કોમર્શિયલ સ્પેસ સેક્ટર માટે પણ દરવાજા ખોલશે. આ ઉપગ્રહની સફળતા નૌકાદળની કામગીરીને વધુ સુદૃઢ બનાવશે અને ભારતની ડિજિટલ અને સંરક્ષણ સુરક્ષા માટે એક નવી દિશા ખોલશે. સમગ્ર દેશ આ ઐતિહાસિક લોન્ચ માટે ઇસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે. આજના આ પ્રક્ષેપણ પર વિશ્વની નજર ટકેલી છે, જે ભારતીય અંતરિક્ષ ટેકનોલોજીની વધતી શક્તિનું પ્રતીક છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.